પણ કૃષ્ણ આવ્યા, જ્યારે લાલો આવ્યો રમતો રમતો અને એણે કીધું કે ભાભી મોકો મોં દીખાઓ, અને આમ જ્યારે મોં દીખવા માટે આવી ત્યારે પેલી માધવીને યાદ આવ્યું પિયર પક્ષની વાત કે મારે આને મોઢું નથી બતાવવાનું, આ કાળિયો છે, આ એ જ કૃષ્ણ છે, કનૈયો છે કે જે આંખો મેળવીશ તો મારી આંખો સાથે પછી મારા દેહનું પણ મને ભાન રહેશે નહીં. અને આમ જ્યારે મીરાબાઈ એ માધવી સ્વરૂપે આગલા જન્મે હતી, એણે ના પાડી, ઘૂંઘટ તાણ્યો અને મોઢું ન બતાવ્યું. અંતે જતાં જ્યારે ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા અને ગોવર્ધનને ધારણ કરીને ભગવાન 7 દિવસ ને 7 રાત્રિ આમને આમ ઊભા છે નટવર ગિરધર, ત્યારે આ માધવીને બહુ આશ્ચર્ય થયું કે આવા વ્યક્તિ કોણ છે કે જેને મેં મોઢું ન બતાવ્યું, અને છતાં એની આ વાત જોઈને એને આશ્ચર્ય થયું અને એમનું મોઢું જોવા માટે માધવીએ આમ ઘૂંઘટ ઊંચો કર્યો અને કૃષ્ણ ભગવાનનું મોઢું જોવા ગયા કે ભગવાને ગોવર્ધન ઉઠાવ્યો છે, જોઈ લઉં એકવાર. અને આમ જ્યાં માધવીને ખબર નહોતી કે હું જોઈ રહી છું, ત્યાં પરમાત્માની તો બધી બાજુ નજર છે. અને એવા જ સમયે ભગવાન ગિરિવરધારીની નજર પણ માધવીની નજરથી મળી ગઈ, અને જેવી ભગવાન સાથે ભગતની નજર મળી કે તરત જ માધવીનો એમની સાથે નજરનો મળવું, અને એ જ સમયે માધવીના પ્રાણ દેહને છોડીને નીકળી ગયા છે. ધન્ય છે એ ભગત. અને એ માધવી કળિયુગમાં 1498માં રાજસ્થાનમાં મીરાબાઈ તરીકે જન્મી છે. સાથે સાથે એક દિવસ ગામમાં લગ્ન એક દીકરીના થઈ રહ્યા છે, જાન જઈ રહી છે, ખૂબ આનંદથી ઢોલ ત્રાસા અને શરણાઈઓ વાગી રહી છે. અને એવા વખતે ઝરૂખામાંથી આ દીકરી મેવાડના રાજ પરિવારની દીકરી છે, એટલે બંધન છે અમુક એને. અને કહેવાય કે મીરાબાઈ ઝરૂખામાંથી જોઈ રહી છે ઊંચી થઈને કે આ શું થઈ રહ્યું છે. નાની અમથી દીકરી